સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા મામલે પહેલી ફરિયાદ। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે। 6,000 કરોડના કૌભાંડમાં પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પલ્લાચર ગામના સુરેશ વણકરે પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કતપુર ગામના એજન્ટે બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતું। કૌભાંડ બહાર આવતા એજન્ટ નિકેશ પટેલ ગાયબ થયો। તો સાબરકાંઠાથી જે બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે, 6,000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને જે મુખ્ય સૂત્રધાર છે ભૂપેન્દ્ર ઝાલા એ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પરંતુ હાલ હવે તે મામલે એક પહેલી ફરિયાદ નોંધાઈ છે। આ ગ્રુપે અનેક શિક્ષક અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા। હવે આ મામલે પહેલી ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ કરનાર છે પલ્લાચર ગામના સુરેશ વણકર, જેમણે પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। કતપુર ગામના એજન્ટે બીઝેડ ગ્રુપમાં તેમની પાસેથી રોકાણ કરાવ્યું હતું અને કૌભાંડ બહાર આવતાની સાથે જ હવે એજન્ટ નિકેશ પટેલ ગાયબ થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે આ જે બીઝેડ ગ્રુપ છે એ એજન્ટ મારફતે લોકોને ટાર્ગેટ કરતા હતા અને એજન્ટને તગડું કમિશન પણ આપવામાં આવતું હતું। 5 થી 25% સુધીનું કમિશન આપવામાં આવતું હતું। તો તેની સાથે જે રોકાણકારો છે તેમને 3% લઈને 33% સુધીનું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી અને આ તમામ લોકોને આ બીઝેડ ગ્રુપમાં પોન્ઝી સ્કીમ મારફતે રોકાણ કરાવવામાં આવતું હતું। તો બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને હવે પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। પલ્લાચર ગામના સુરેશ વણકરે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કતપુર વાળા। એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપી છે સાહેબ, માલદીવ જવાની। 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે। તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ આના આઈફોન। તો આ બીઝેડ ગ્રુપના કૌભાંડ ન માત્ર સાબરકાંઠા પરંતુ સૌરાષ્ટ્ર સહિત વડોદરા અનેક વિસ્તારોમાં પણ તેમની ઓફિસ મળી આવી।